નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 20મી સદી વિશ્વ અને ભારતની અંદર આ બે પાઠોની ચર્ચા અત્યાર સુધીમાં કરી ચૂક્યા છીએ, બરાબર છે। હવે જે એકમ 2 છે આધુનિક રાષ્ટ્રનું નિર્માણ, એની અંદર આપણે ચર્ચા કરશું આજે ભારતના રાજ્ય બંધારણ, ઘડતર અને તેના લક્ષણો વિશે, બરાબર છે। તો બધા તમે મારી સાથે રહેજો। આજે આપણે શરૂઆત કરીએ એકમ 2ની અંદરના પાઠની, બરાબર છે। આ તમને આધુનિક રાષ્ટ્રનું નિર્માણ, આપણે અત્યાર સુધીમાં જે ભણી ગયાની વાત અને આધુનિક નિર્માણની વાત આવે એ વિશેની અહીંયા વાત છે, તમે બધા એ જોઈ લેજો, બરાબર છે। અહીંથી આપણે આપણા રાષ્ટ્રનું નિર્માણ કઈ રીતે થયું છે, આપણા રાષ્ટ્રનું, ભારત દેશનું, એની વાત અહીંયા આપણે કરવાની છે। અહીંયા કોઈ વિશ્વની વાત નથી, પણ અહીંયા કેની વાત છે? આપણી। અને એમાં પણ આપણા આ પાઠની અંદર મને સૌથી વધારે કોઈ વસ્તુ ગમતી એવું આપણું બંધારણ, આપણું સંવિધાન, એની વાત આજે આપણે કરશું। ભારતના રાજ્ય બંધારણનું ઘડતર, ભારતનું રાજ્ય બંધારણ છે એનું ઘડતર કઈ રીતે થયું અને એના લક્ષણ કેવા કેવા છે એ વિશે આ પાઠની અંદર આપણે ચર્ચા કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે। તો ચાલો શરૂ કરીએ। સૌ પ્રથમ બંધારણ એટલે શું? આપણે કહેતા હોઈએ સંવિધાન, તો આ બંધારણ એટલે શું? તો કે બંધારણ તમને મેં 8મામાં પણ વિદ્યાર્થી મિત્રો સમજાવ્યું હતું, એક ઓલા ઘરના ઉદાહરણ દ્વારા બધાને યાદ આવી ગયું હશે કે મેં તમને ઘરના ઉદાહરણ દ્વારા બંધારણ સમજાવેલું હતું, બરાબર છે। તો એ જ વાત આપણે ફરીથી અહીંયા દોહરાવવાની જરૂર નથી, પણ તમે મનમાં એ યાદ કરજો। અને હવે અહીંયા શું કહે છે એ આપણે જોઈએ। તો કે બંધારણ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। શું છે? કોઈ પણ દેશનું વ્યવસ્થિત સંચાલન કરવું હોય તમારે, બરાબર છે, તો અમુક નિયમો જોઈએ। ટ્યુશન છે તો એની અંદર પણ અમુક નિયમો જોઈએ, તો આ નિયમો છે એનો એક સંગ્રહ એટલે શું? એટલે બંધારણ, બરાબર છે। દુનિયાનો કોઈ પણ દેશ હોય એને જો શાસન કરવું હોય, જેને દેશને ચલાવવો હોય, તો નિયમો જોશે ને જોશે જ। અને આ બધા નિયમોનો એક સંગ્રહ હોય, એ સંગ્રહને શું કહેવાય? બંધારણ, બરાબર છે। એને આપણે શું કહેશું? આપણે એને કહેશું બંધારણ। ચાલો આગળ વધીએ। તો ભાઈ આ બંધારણનું મહત્ત્વ શું છે? આ બંધારણ છે એનું સાહેબ મહત્ત્વ શું? તો આપણે બંધારણનું મહત્ત્વ જોઈએ। તો કે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે। કોઈ દેશનો કોઈ પાયો હોય તો એનું બંધારણ છે, બરાબર છે। દેશનો પાયો અને મહત્ત્વનો દસ્તાવેજ છે। જો પાયો નબળો હશે તો દેશ ચાલશે નહીં, એટલે બંધારણ ખૂબ જ મજબૂત હોવું જોઈએ। કેવો દસ્તાવેજ છે? મહત્ત્વનો અને પાયાનો છે। બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદા ઘડવામાં આવે છે। આ બધા તમે કાયદાઓ જોવો છો એ કેમાંથી બન્યા છે? તો કે બંધારણમાં। બંધારણમાં ઓલરેડી જ ત્યાં કાયદાઓ હોય છે, ત્યાં જોગવાઈઓ બનાવેલી હોય છે, એ જોગવાઈ ઉપર કાયદાઓ બને, બરાબર છે। તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે કેવી રીતે છે। તો કે બંધારણની અંદર એવું લખેલું છે કે 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ, તો એના ઉપરથી કાયદો બને RTE, બરાબર છે, RTE, રાઇટ ટુ એજ્યુકેશન। તો આ જોગવાઈ હતી, આ કાયદો છે, સમજાણું છે। બંધારણ જે છે એના આધારે કાયદાઓ બને, બરાબર। બંધારણ ના હોય તો કાયદા જ ના બને। એક જોગવાઈ ઉપર ઘણા બધા કાયદાઓ બની શકે, બરાબર છે। આ એક કાયદો છે, મેં તમને વાત કરી કે ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ, તો ના આપે તો ખરેખર સજા થાય, બરાબર છે। તો એ કાયદાઓનું સ્વરૂપ આવ્યું। દેશના કાયદાઓ બંધારણને સુસંગત, એ તો તમે સમજી જ ગયા હશો। હવે બંધારણને સુસંગત જ હોય અને બંધારણની જોગવાઈને આધીન હોવા જોઈએ। બંધારણ વિરુદ્ધ કોઈ પણ કાયદો બની શકે નહીં। તમને ઘણી વખત ખબર હશે, ન્યૂઝમાં આવતું હશે કે આ કાયદો એ બંધારણની ઉપરવટનો કાયદો છે, એ બંધારણની જોગવાઈઓને આધીન નથી, આપણા બંધારણ પ્રમાણે આ કાયદાનું ઉલ્લંઘન થાય છે, આપણા બંધારણનું ઉલ્લંઘન થાય છે, આવી વસ્તુ તમે સાંભળી હશે।
બરાબર છે. તો કે બંધારણીય જોગવાઈ હોય એના આધારે જ કાયદો બને, એના સિવાય કાયદો બનાવી શકાય નહીં. બંધારણને સુસંગત હોવો જોઈએ. અહીંયા આરટી છે, બરાબર છે, તો એને સુસંગત કાયદો હોવો જોઈએ કે 8 થી 14 વર્ષના બાળકને મફત, 5 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ. તો આપણે એને 14ના બદલે 10 કરી નાખીએ તો એ બંધારણને સુસંગત નથી. બરાબર છે. તો બંધારણને સુસંગત હોવો જોઈએ અને બંધારણની જોગવાઈને આધીન હોવો જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. જો બંધારણ રહ્યું ને એ કાયદાથી ઉપરની વસ્તુ છે, બરાબર. એ બંધારણ એ કાયદાથી સર્વોપરી છે, પણ કાયદો એ બંધારણથી સર્વોપરી નથી. એ સમજી લેજો ખાસ. બંધારણ એ સર્વોપરી છે, કાયદો નહીં. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાત, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. બંધારણમાં કોનો પડઘો પડે? તો કે લોકોનો પડઘો પડે. લોકોની જે જરૂરિયાત છે, એની અપેક્ષાઓ છે, એની આકાંક્ષાઓ જે છે, એની કાંઈ ઈચ્છાઓ હોય અને એની ભાવનાઓ હોય, એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને બંધારણ બનાવવામાં આવે છે. કેટલી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને બંધારણ બને છે. તો એટલા માટે જ બંધારણ એ કોઈ મૃત વસ્તુ નથી. તો કે બંધારણ શું છે? બંધારણ એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. બરાબર છે. યાદ રાખજો ખાસ, બંધારણ એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. બંધારણ એ કોઈ મૃત વસ્તુ નથી કે એ મરી જાય એવું કોઈ પુસ્તક નથી, પણ એ એક જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે જેનો હંમેશા આપણે આદર કરવો જ જોઈએ. બરાબર છે. તો આ હતું બંધારણનું મહત્ત્વ. તમને 2 માર્કમાં પૂછી શકે છે કે બંધારણનું મહત્ત્વ લખો, તો તમારે આ બધી વસ્તુઓનો ત્યાં ધ્યાન રાખી અને લખવી. હવે બંધારણ બન્યું કેવી રીતે, એની ઘડતરની પ્રક્રિયા 8મામાં થોડીક આપણે એના વિશે વાત કરી ચૂક્યા છીએ. થોડીક અહીંયા વધારે સમજીએ. તો આઝાદી પહેલાં તો ખબર છે બ્રિટિશ શાસન હતું. બ્રિટિશ દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. તમને 8મામાં ખબર છે, મેં કીધું હતું કે આ જે તારીખ છે, બરાબર છે, આ આપણો દેશ આઝાદ થયો એની પહેલાંની આપણું જે બંધારણ છે એ બનાવવાની જે વાત છે એ પહેલાં જ થઈ ગઈ હતી. બરાબર છે. જે કેબિનેટ મિશન આવ્યું એની અંદર જ આ વાત થયેલી હતી. અને 1930ની અંદર પણ જે અંગ્રેજો લઈને આવ્યા હતા આપણા માટે બંધારણ, એમાં પણ આપણું બંધારણ ઘણું બધું એને મળતું આવે છે. એવું કહેવાય છે કે 30-35% બંધારણ તો આપણું ત્યાં જ બનેલું હતું. બરાબર છે. ઓકે, આગળ વધીએ. બંધારણની અંદર 385 સભ્યો હતા. ભારત કેવો દેશ છે? તો કે વિવિધતામાં એકતાવાળો દેશ છે. તો ભારતની જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ, સ્ત્રી પુરુષનો કોઈ ભેદભાવ નહીં, જાતિનો ભેદભાવ નહીં, ધર્મનો નહીં, કોમનો નહીં, ભૌગોલિક પ્રદેશનો કોઈ ભેદભાવ નહીં, રાજકીય પક્ષોનો કોઈ પણ ભેદભાવ નથી. તો 385 સભ્યોમાં કોણ કોણ હતું? તો કે જુદી જુદી કોમના લોકો, ધર્મના, જાતિના, લિંગના, ભૌગોલિક પ્રદેશોના, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ. બરાબર છે. એવું નથી ખાલી કે આ લોકોને હતા, વિવિધ ક્ષેત્રની તજ્ઞ વ્યક્તિઓ હતા, એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર છે. આની અંદર આ અલગ અલગ વ્યક્તિઓને લીધેલા છે. કોઈ 385, કોઈ એક પક્ષના કે કોઈ એક જાતિના લોકોને બેસાડેલા નથી. મોટા મોટા વ્યક્તિઓ કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના અબ્દુલ કલામ, શ્યામજી પ્રસાદ મુખર્જી, HP મોદી, MV કામત, ફ્રેન્ક એન્થની. તમે નામ જોઈ શકીને ખબર પડશે. કનૈયાલાલ, માણેકલાલ મુનશી, N ગોપાલ સ્વામી, આયંગર કૃષ્ણ સ્વામી અય્યર, બલદેવસિંહ. મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુબેન, વિજયલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. ઘણી બધી વ્યક્તિઓ, નામચીન વ્યક્તિઓ જે છે અહીંયા એના તમને નામ આપ્યા છે. એવા જાણ્યા અજાણ્યા ઘણા બધા વ્યક્તિઓએ અહીંયા બંધારણ સભામાં ભાગ લીધો હતો, પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, પોતાનું કાર્ય એ સરસ રીતે કર્યું હતું અને આપણાને આ ભેટ આપેલી છે. બરાબર છે. તમને પૂછવામાં આવે કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખજો, બંધારણ સભાના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે ખરડા સમિતિ જે ખરડા સમિતિ છે એના અધ્યક્ષ કોણ હતા? તમને એવું પૂછવામાં આવે ખરડા સમિતિના અધ્યક્ષ, તો યાદ રાખજો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બરાબર છે. ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જેને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આંબેડકર લખવામાં ભૂલ ના કરતા.
બરાબર છે. બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ, ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. સમજાઈ ગયું અહીંયા સુધી? અહીંયા તમને 385 સભ્યોની વાત કરે છે અને જે જુદી જુદી પ્રદેશોમાંથી આવે છે, કોમમાંથી, ધર્મ, જાતિ, એ વિશેની વાતો આ પેરેગ્રાફની અંદર છે. ચાલો હવે શરૂ કરીએ કે બંધારણ સભા જે છે 9મી ડિસેમ્બર 1946ના રોજ શરૂ થઈ ગઈ છે. બરાબર, એનું કામ ત્યાંથી શરૂ થઈ ગયું છે. પરંતુ ખરેખર અહીંથી એટલું બધું કામ શરૂ નહોતું થયું. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ 18 દિવસ મળી. આટલા દિવસ યાદ રાખજો. 2 વર્ષ 11 મહિના 18 દિવસ આટલું કામ ચાલ્યું છે. કુલ કેટલી બેઠક મળી હતી? 166 બેઠક મળેલી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરી અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. આપણું બંધારણ એ ફક્ત આપણું જ નથી, મતલબ કે આપણું પોતાનું જ બધું એમાં નથી. બધા દેશોમાંથી આપણે સારી સારી વસ્તુઓ લઈ, તેના સારા લક્ષણો લઈ અને ચર્ચા વિચારણા કરી, આમાં કોઈ ફેરફાર હોય તો એ કરી અને આપણા બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બરાબર છે. બંધારણમાં પ્રથમ પહેલાં જ્યારે બંધારણ બન્યું ત્યારે 395 અનુચ્છેદ, જેને આર્ટિકલ કહી છે આપણે ઇંગ્લિશમાં, અને 8 પરિશિષ્ટ હોય છે. મેં 8માં પણ પરિશિષ્ટ સમજાવ્યું હતું તમને. ઘણી જગ્યાએ કાયદામાં એમ લખેલ આવે કે પરિશિષ્ટ 1, તો તમારે જોવાનું કે આ કાયદો કેને લાગુ પડે છે. તમને લખેલું હોય પરિશિષ્ટ 1ની અંદર કે આ કાયદો અહીંયા લાગુ પડે છે, આ વસ્તુ અહીંની છે. તો પરિશિષ્ટમાં તમને બધું જોવા મળે. હવે ત્યારબાદ સુધારા વધારા કરી અને અત્યારે કુલ 461 અનુચ્છેદ આર્ટિકલ્સ અને 12 પરિશિષ્ટ થઈ ચૂક્યા છે. તમારે 2 આંકડા યાદ રાખવાના છે. સૌપ્રથમ પહેલાં હતા 395 આર્ટિકલ્સ, પછી ત્યાં 461, પહેલાં 8 પરિશિષ્ટ હતા, હવે થયા 12 પરિશિષ્ટ. ક્યારે બંધારણ એ અમલમાં આવ્યું? બરાબર, ખાલી પસાર થયું એવું કહી શકીએ કે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ બંધારણને સર્વાનુમતે પસાર કર્યું અને કાયદાનું સ્વરૂપ આપ્યું. પરંતુ ત્યારથી આપણે બંધારણ અમલમાં પડ્યું નહીં, પરંતુ આપણે 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણને અમલમાં આવ્યું. એટલે જ આપણે 26મી જાન્યુઆરીને શું કહીએ છીએ? પ્રજાસત્તાક દિવસ. તે દિવસથી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું, પ્રજાની સત્તા. બરાબર છે. ત્યારથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક તરીકે ઓળખીએ છીએ. અને તમને એ પણ ખબર છે મારા વિદ્યાર્થીઓને કે 26મી જાન્યુઆરીનો દિવસ શું કામ પસંદ કરવામાં આવ્યો? જે 1930ની વાત અહીંયા કનેક્ટેડ થાય છે. બરાબર છે. એના વિશે હું ચર્ચા કરતો નથી. બંધારણ સભામાં 4 સિંહોની રાષ્ટ્ર સૂચિ તરીકે, બરાબર છે, 4 સિંહોની આકૃતિ આપણે 3 જ જોતા હોઈએ છીએ, પણ એ 4 સિંહ છે. ખરેખર રાષ્ટ્રસૂત્ર કયું રાખ્યું? મુંડક ઉપનિષદનું સત્યમેવ જયતે. યાદ રાખજો, અહીંયા છે નહીં, તમને પણ 8માં આવી ગયું છે. મુંડક ઉપનિષદથી આપણે સૂત્ર લીધેલું છે સત્યમેવ જયતે. હંમેશા સત્યનો વિજય થાય છે. તો એ વાત અહીંયા છે, સત્યમેવ જયતે. બંધારણની અંદર બધી જ વાતો છે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હક, તમારા હક, ફરજો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટની કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ થાય છે. બરાબર. ભારતના બંધારણમાં ખાલી કાયદાઓ જ નહીં, પણ સાથે કેટલું બધું છે કે તમારા હક છે, તમારી ફરજ છે, રાજનીતિક માર્ગદર્શક છે, કે જે નેતાઓ છે એને કોણ શપથ લેવડાવશે, કેવી રીતે નેતા જીતશે, રાષ્ટ્રધ્વજની વાત છે, બધી જ વાતો બંધારણની અંદર છે. ન્યાયતંત્ર પણ એમાં છે, એમાં રાજનીતિ પણ એમાં છે, સરકારના જે કાર્યો છે, સરકારનું અંગ છે, એ બધું જ બંધારણને આધીન છે. બંધારણમાં તમામ વાત બંધારણમાં છે. એટલા માટે શું થયું તો કે ભારત આ યાદ રાખવા જેવી વસ્તુ છે ને, ગર્વ લેવા જેવી પણ વસ્તુ છે. આથી ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત અને વિશાળ લેખિત દસ્તાવેજ ગણાય છે. ઘણા દેશોને મૌખિક હોય છે, પણ આપણું લેખિત દસ્તાવેજ છે, લેખિત બંધારણ છે. બરાબર, યાદ રાખજો, ભારતનું બંધારણ એ દુનિયાનું સૌથી મોટામાં મોટું વિસ્તૃત અને લેખિત દસ્તાવેજ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખબર પડી હવે બંધારણ વિશે? સર આટલી તો 8માંથી જ ખબર હતી. અહીંયા તમને થોડીક વિસ્તૃત વાત કરેલી છે, પણ 8માં પણ આપણે એ ભણી ગયા છીએ. બરાબર છે. હવે બધાને ખબર હશે બંધારણની શરૂઆત કેવી રીતે થાય?
તો કે સાહેબ બંધારણની શરૂઆત થાય છે આમુખથી. બરાબર, આમુખ શું છે વાત કરેલી છે, અહીંયા થોડીક વિસ્તારથી વાત કરશું આપણે. આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દ રૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે, એટલે કે એનો આત્મા છે એવું જણાય છે. બંધારણની જે આમુખ છે ને, આમુખ એના ઉપરથી આપણને ખબર પડે આપણું બંધારણ કેવું હશે. આમુખની વાતોનો વિસ્તાર એટલે આપણું બંધારણ કહી શકાય. આમુખમાં જે શબ્દ આપેલા છે એના અર્થો કરી અને એના ઉપરથી કાયદાઓ બનેલા છે. એટલે આમુખ એ આપણું હાર્દ છે, આપણું જેમ કેમ આપણે પિક્ચરની અંદર ટ્રેલર હોય એવું આ આપણું આમુખ છે, જે બધું તમને જણાવી દે છે. બરાબર છે, એનાથી આપણા બંધારણની જે શરૂઆત થાય એ આપણું આમુખ છે. બરાબર, આ આપણા બંધારણનું આમુખ છે. બરાબર છે, તમે ત્યાં જોઈ શકો છો. હું અહીંયા તમને આ માટે એક અલગથી લેક્ચર બનાવીશું, જેમાં આપણે ફક્ત ને ફક્ત ભારતના સંવિધાનના આમુખની વાત કરીશું. બરાબર છે, આપણો નેક્સ્ટ લેક્ચર હશે એ ફક્ત બંધારણના આમુખ ઉપર ચર્ચા કરવાનો આપણે પ્રયત્ન કરીશું.